નમસ્તે ભાભી, તમે તો અમારા ગરીબના ઘરમાં આવશો નહીં એટલે અમે વિચાર્યું કે અમે જતા આવીએ. અરે વાહ, ડાયમંડ સેટ લીધો? શું કયો, ભાઈએ લઈ દીધો? હા, ઈ તો નસીબની વાત છે. અમારા ક્યાં એવા નસીબ. કેટલા મોટા ઘરમાંથી હું આવી છું ને મારા પપ્પાની ઘરે તો બે નોકર કામ કરતા ને અમારે તો કારખાના હાલતા. પણ નસીબની વાત છે. નસીબ મારા લગ્ન કરીને આવી ગયા અહીંયા. આ ડ્રેસ તો જૂનો જ છે, નવો નથી. મારા ક્યાં એવા નસીબ કે નવો ડ્રેસ લઉં. 1 વર્ષ ક્યાં મેં એકય નવો ડ્રેસ લીધો નથી. નસીબમાં હશે તઈ લેવો. હા ભાભી, ભગવાનની મહેરબાની કે 2 BHK ફ્લેટ લીધો. અત્યારે તો હું મોટો ફ્લેટ લઈ ગઈ ને એવી સગવડ હતી નહીં. જેટલી જમા પૂંજી ભેગી કરી હતી ને એ બધુંયથી હે ને 2 BHK ફ્લેટમાં વપરાઈ ગયું. એટલે બીજું કઈ કર્યું નહીં. કોઈએ ક્યારેય અમારા સારા સમયમાં કે ખરાબ સમયમાં સાથ નથી આપ્યો. ગરીબ માણાને કોણ પૂછે, બરાબર ને? થઈને ઈ બધાય તો જાણી જોઈને છોકરાઓને બ્રાન્ડેડ કપડાં પહેરાવે ને આપણને દેખાડો કરે. તમારા છોકરાઓને આવા કપડાં પહેરાવાની ઓકાત નથી તમારી. મારા પપ્પાને કેટલું સારું હતું ને તોય કરિયાવરમાં કેટલું આપ્યું હતું, તોય અહીંયા આવીને તો કચકચ જ કરે. નસીબમાં હોય તો ભોગવવું પડે ને. અમે તો એના બધાય પ્રસંગમાં હાજર રહ્યા છે. મારે ત્યાં પ્રસંગ આવ્યો તો રિહાઈને બેહી ગયા હતા. ગરીબ માણસોની હારે તો એવું કરે જ. જ્યાં સુધી મનામણા ન થાય ત્યાં સુધી આવે ને. જ્યારે ભગવાન મારી કિસ્મત લખતા હતા ને તો હું આને ત્યાં વાસણ સાફ કરતી હતી એટલે તો હાથમાં એ કઈ રેખાય નથી ને પૈસાય નથી.